જય માતાજી। જામકંડોરણા તાલુકાનું જસાપર ગામ, ત્યાં દેવીપૂજક સમાજના લોકો રહે છે અને ત્યાં તેમનું એક સ્મશાન છે નદીને કાંઠે। પણ કોઈ ખેડૂત દ્વારા પાણીની લાઈન નાખવા માટે ગટર ખોદવામાં આવી અને દેવીપૂજક સમાજના જે લોકો માનવીઓ મરી ગયા હોય, 100-150 વર્ષ જૂનું સ્મશાન છે, તેમાં મરી ગયેલાઓને દફન વિધિ કરવામાં આવી છે અને તેમના હાડ પિંજર આ વિડીયોમાં દેખાય, ફોટોમાં દેખાય છે તે જુઓ। બહાર કાઢી અને પછી કોઈ કાર્યવાહી ન કરી ખુલ્લા મૂકી દેવામાં આવ્યા અને આ વિડીયો ફેસબુકમાં રણનીતિ પ્રેસ દ્વારા મૂકવામાં આવ્યો છે। તેમાંથી અમુક ફોટા છે અને તેઓ ત્યાં એક આગેવાન આવ્યા છે અને તેમનું શું કેવું છે તે બધું રજૂ કરું। પણ ભાઈઓ, ગામમાં છપ્પીન ગયો, કોઈની આસ્થા સાથે ખેલ કરોમાં અમારો દેવીપૂજક સમાજ તમને ક્યાંય નડતો હોય, તમારે ક્યાંય ધર્મસ્થળમાં ક્યાંય બાધા ઉત્પન્ન કરવા આવતો હોય તો કયો, તમે અમારા આ ધર્મસ્થળમાં શું કામ આવો છો? સ્મશાન તે પણ અમારું એક ધર્મસ્થળ છે, અમારા પૂર્વજોને ત્યાં હાડપિંજર દફન છે અને ત્યાં તમે આવીને પાઇપલાઇન નાખવા માટે ગટર ખોદો અને હાડપિંજર જેમ તેમ બહાર રજતા હોય, તે આ શાંત થાય એવું નથી। સાંભળો પેલા આપણે જે આગેવાન આવ્યા છે તે શું કહે છે। થી લગભગ ઉત્તર દિશા તરફ 1-1.5 કિલોમીટર સેટે જે ઉતાવળી નદીના કાંઠે અત્યારે આવ્યો છું અને એક વિડીયો બનાવું છું। જે વિડીયો બનાવવાનો મારો હેતુ એવો છે કે અહીંયા અત્યારે દેવીપૂજક સમાજનું એક સ્મશાન આવેલું છે, જે લગભગ 200 વર્ષ જૂનું છે અને પોતાના વડવાઓની ખાંભીઓ, જે હું વિડીયો ઉતારતા મારા સાથી મિત્રોને બતાવીશ કે જરાક તેની ખાંભીઓને બતાવશે લાઈવમાં। આ જે એની સમાધિઓ આવેલી છે, જે સ્મશાનમાં પોતાના વડવાઓને અને પોતાના નાના નાના ભૂલકાઓને જે અહીંયા દફન કરેલા છે, જે અહીંયા સમાધિ કરેલા હોય એવા બધાને અહીંયા લગભગ 200-250 વર્ષથી અહીંયા આ સ્થળમાંથી પોતે અહીંયા એની વિધિવત કાર્યવિધિ થતી હોય, પરંતુ અહીંયા જસાપરના એક ખેડૂની વાડી આવેલ છે, જે હું વિડીયોવાળા ભાઈને કહીશ જે બતાવશે, જે નદીના કાંઠે, જેનું અહીંયા કોઈ ખેતર ન હોય, પરંતુ પોતાના ખેતરે લઈ જવા માટે, અહીંથી પાણી લઈ જવા માટે અહીં એક વાડીની વ્યવસ્થા કરેલ છે અને જે પોતે આ જગ્યાથી પશ્ચિમ દિશા તરફ એનું ખેતર આવેલું હોય, જે ખેતરે લઈ જવા માટે પાઇપલાઇન માટેની પૂર્વ મંજૂરી જે તે વખતે આપેલી હોય અને જૂની લાઈન પોતાની નાખેલી જ હોય, પરંતુ પોતાની લાઈનમાં જે કાંઈ હોય મને ખબર નથી, આ નવી લાઈન નાખે છે। જે નવી લાઈન પોતે કોઈ પણ સરકારી મંજૂરી વગર પોતા સરપંચે તાનાશાહીથી આ લાઈન દેવીપૂજક સમાજના સ્મશાનથી, જે પોતાના વડવાઓની ખાંભીઓ છે, તે સ્મશાનથી સીધી પોતાની જે સ્મશાનમાં આવેલી ખાંભીઓને વ્યસ્ત કરી અને એના વડવાઓના કંકાલ જે આપણે જોઈ શકો છો, આ પૂરેપૂરા ખોદી અને વ્યસ્ત કરેલા છે। આવી હિન્દુ વિરોધી માનસિક ધરાવતા જસાપર ગામના સરપંચ જે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોય, પરંતુ હિન્દુવાદનો રટણ કરતા આ પક્ષની મારી નમ્ર વિનંતી છે કે આવા દુષ્ટ વ્યક્તિને પક્ષમાંથી હાંકી કાઢો। જસાપર ગામના જોયું ને, આ જે દેખાય તે ખોદેલી લાઈન છે અને તે સ્મશાનથી સીધી હોરી નાખી છે। તો ભાઈ, તમે માની લો 1-2 કિલોમીટર લાઈન નાખી આપો તો 100-150 ફૂટ જરાક ક્રોસ ન કરી શકો? કોઈની આસ્થા સાથે ખેલ શું કામે કરો છો તમે? તમે ગમે તે પક્ષ સાથે જોડેલા હોય, હું નથી કહેતો તમે કોઈ સત્તા પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, બરોબર? આ તો આગેવાનો આવી તમને કહે છે, પણ તમે ગમે તે પક્ષ સાથે હોય, પણ કોઈની આસ્થા સાથે ખેલ કરોમાં અને આવીથી હાડપિંજર કે જે બહાર દેખાઈ આવે ત્યાં લગી તમે જીસીબીથી માણસોને તમે બહાર ખોદી નાખો, જે હાડપિંજર માણસોના હોય, તો આ ક્યાંની રીત છે? આને માટે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, ગામના સરપંચ તરફથી થવી જોઈએ, નકર કાયદેસર પોલીસ કાર્યવાહી પણ થવી જોઈએ, ગમે તે કાર્યવાહી થવી જોઈએ। અમારો દેવીપૂજક સમાજ આ સહન નહીં કરે ભાઈ, જે તે સમયે આનો તમારે જવાબ તો દેવો જ પડશે। આ એક
આસ્થા માટે ખેલ થયો છે તમારે. અને દેવી પૂજક સમાજ બંને તેમ આ વિડીયો બધો શેર કરો. મેં મારી આઈડીમાં આ નવજીવન રણનીતિ પ્રેસનો વિડીયો શેર કરેલો છે, મારી રામજી કાંગરવાળા આઈડી. એમાં મેઇન વિડીયો છે રણનીતિ પ્રેસ. તે વિડીયો શેર કરો અને દેવી પૂજક સમાજ અવાજ ઉઠાવો. આજે તો એક ગામનું સ્મશાન આપણે તોડવામાં આવે છે, કાલે ગામે ગામના સ્મશાન તોડવામાં આવશે. એટલે આ જે હિન્દુ વિરોધી રણનીતિ છે તેને ખુલ્લા પાડો, કારણ કે આપણો દેવી પૂજક સમાજ હિન્દુત્વનો જ એક ભાગ છે. અને બંને એટલો વિડીયો શેર કરો. મારી ઓરિજિનલ આઈડી રામજી ખાંગરવાલામાં રણનીતિ પ્રેસનો વિડીયો શેર છે અને બધા શેર કરો. ખૂબ ખૂબ આભાર ભાઈ રણનીતિ પ્રેસનો કે તમે અમારા દેવી પૂજક સમાજનો અવાજ ઉઠાવ્યો અને તમારા ફોટા, વિડીયો, ઓડિયો થોડુંક મેં અમારા વિડીયોમાં મૂક્યું છે, જેથી અમારો દેવી પૂજક સમાજ જાગે. ખૂબ તમારો આભાર. અને દેવી પૂજક સમાજ જાગો અને આ હિન્દુ વિરોધી જે આપણા સ્મશાન તોડે છે તેને ખુલ્લા પાડો. જય માતાજી.